हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા। ગયા લેક્ચરની અંદર આપણે અન્ન સ્ત્રોતમાં જે સુધારણા હતા એની વિશેની કેટલીક ચર્ચા કરી હતી અને એના રિલેટેડ આપણો આજનો ટોપિક છે, જેની અંદરથી ફર્સ્ટ આ જે ટોપિક છે પાકની જાતિમાં સુધારણા, એ વિશેની આપણે ચર્ચા કરી દીધેલી હતી। તો ફરી એકવાર જોઈએ કે પાક ઉત્પાદનમાં સુધારણા, અન્નનો સ્ત્રોત, अन्ना स्त्रोतों की चर्चा કર્યા પછી આપણે જોવાનું હતું કે પાક ઉત્પાદનમાં સુધારણા, કે પાકનું જે ઉત્પાદન થાય છે એની અંદર આપણે કઈ રીતે સુધારણા કરી શકીએ, કે એની અંદર એવો કયો સુધારો લાવી શકીએ કે જેની અંદરથી ઓછી જમીનની અંદરથી વધુ પાક આપણને મળી રહે। તો એમાં પહેલી હતી કે પાકની જે જાત છે એની અંદર સુધારણા કરવાના। તો આની ચર્ચા તો આપણે કરી લીધી હતી, તો એની અંદર આપણે ફરી એક રિવિઝન કરીએ કે કઈ રીતે પાકની જાતમાં સુધારણા લાવી શકીએ। તો એની કન્ડિશન હતી એક સંકરણ। તો સંકરણ ત્રણ રીતે કરી શકાય છે, કે અંતરજાતીય સંકરણ। તો એ કઈ રીતે થાય છે, તો એક જ જાતિની વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરાતું સંકરણ, જે શું કહે છે, અંતરજાતીય સંકરણ। બીજી કન્ડિશન હતી કે આંતરજાતીય, અંદરો-અંદર જાતીય સંકરણ કરવાનું। કઈ રીતે, તો એક જ પ્રજાતિની વનસ્પતિની બે જુદી જુદી જાતિ વચ્ચે કરાતું સંકરણ। અને ત્રીજે હતું કે આંતરપ્રજાતીય, બે જુદી જુદી વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરાતું સંકરણ। બે જુદી જુદી વનસ્પતિઓ હોય એની પ્રજાતિ વચ્ચે કરાતું સંકરણ, જેને શું કહે છે, આંતર પ્રજાતીય સંકરણ। અને બીજો ટોપિક હતો આપણો એનો કે પાક ઉત્પાદન, પાકનું જે ઉત્પાદન થાય છે એની અંદર તમે કઈ રીતે એનું મેનેજમેન્ટ કરી શકો કે જેના કારણે વધુ પાક આપણને મળે। પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ તમે કઈ રીતે કરી શકો એની અંદર। તો એની અંદર ત્રણ કન્ડિશનો, કે રોકાણ વગર, કોઈ રોકાણ એની અંદર કરવાનું નહીં। કોઈ પાકનું જ્યારે વાવેતર થતું હોય ત્યારે એની અંદર કોઈ રોકાણ કરવાનું નહીં, રોકાણ કર્યા વગર તમે પાકનું વધુ ઉત્પાદન મેળવી શકો। બીજું કે ઓછા રોકાણથી, કોઈ ખેડૂત હોય કે જેની પરિસ્થિતિ ઘણી પેલી ગરીબ હોય તો પછી એ શું કરશે કે થોડું ઘણું ઓછું રોકાણ કરી અને આ પાકનું ઉત્પાદન વધુ મેળવી શકશે, એટલે ઓછા રોકાણથી વધુ પાક। ત્રીજી કન્ડિશન છે કે વધુ રોકાણ, જો વધારે પડતા પૈસા હશે તો શું કરશે, વધારે પડતા એની અંદર પૈસા રોકશે અને પાકનું ઉત્પાદન વધારે કરશે, એટલે કે વધુ રોકાણથી પાકનું ઉત્પાદન થઈ શકે છે। એની ત્રણ કન્ડિશન, કોઈ રોકાણ વગર, રોકાણ, ઓછું રોકાણ, અથવા તો ત્રીજી કન્ડિશન છે વધુ રોકાણથી પાકનું જે ઉત્પાદન છે એ પ્રબંધન કરી શકે, એટલે કે મેનેજમેન્ટ, પાકનું જે ઉત્પાદન થાય છે એનું મેનેજમેન્ટ તમે કઈ રીતે કરી શકો। કોઈ ખેડૂત છે તો એ કઈ રીતે કરી શકે છે, તો એ રોકાણ, વધુ પડતું રોકાણ કરશે અથવા તો રોકાણ નહીં કરે, અથવા તો જે હશે એ ઓછા પ્રમાણમાં એનું રોકાણ કરશે। ત્રીજી કન્ડિશન એની અંદરથી પાક સુરક્ષા પ્રબંધન, એટલે પાકની સુરક્ષા, કોઈ જીવજંતુ છે કે વનસ્પતિ કોઈ હોય તો એની અંદર કઈ રીતે, જો કીટકો હશે તો ઉપરથી પાંદડા કે અથવા તો જે બાજરી હોય તો બાજરીનો જે ભાગ છે એને શું કરશે, એ ખાઈ જશે, એટલે કે કીટકો દ્વારા, જમીનની અંદર રહેલા જંતુઓ, જીવજંતુઓ દ્વારા અથવા તો નિંદામણ જે થાય છે એ બધી વસ્તુઓ દ્વારા શું થાય છે, પાકની જે સુરક્ષા મળવી જોઈએ એ સુરક્ષા મળતી નથી, એટલે કે એ સુરક્ષા મળે એ માટેનું પ્રબંધન કરવાનું છે કે જેથી પાકને, જેમ કે નિંદામણ ઉગેલું હોય તો તમે જે પાક ઉગાડ્યો છે એના માટે જે પોષક તત્વો તમે આપો છો તો એ પોષક તત્વો જે છે એ નિંદામણને પણ જરૂર છે, તો શું કરશે નિંદામણ, એ પોષક તત્વો જે છે એ પોતે પણ મેળવશે, એટલે કે જે જરૂરી છે પાકને એ એને પૂરતા પ્રમાણમાં એ પોષક તત્વો મળતા નથી, કારણ કે આજુબાજુ રહેલું જે નિંદામણ છે એ પોષક તત્વોને પોતે લે છે, એટલે કે પોતે પણ એની સાથે એ પોષક તત્વો વાપરે છે, એટલે કે પૂરતા પ્રમાણમાં જો એ વાવેલો છોડ અથવા જે ખેતી છે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે નહીં તો શું થશે, એ પાક પૂરી રીતે ઉત્પાદન, એનું સારી રીતે ઉત્પાદન થઈ શકવાનું નથી, કારણ કે આજુબાજુ નિંદામણ છે એની આપણે જરૂર નથી, આપણે તો શું છે, પાક જે સારો થાય એની જરૂર છે, તો એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળતું નથી તો એનું ઉત્પાદન પણ એ રીતે ઘટી શકે છે। તો ત્રીજી કન્ડિશન કે પાકની સુરક્ષા આપવાની છે, શેના દ્વારા, તો જમીનની અંદરથી જે પોષક તત્વો મળવા જોઈએ એ પોષક તત્વો એને પૂરતા પ્રમાણમાં મળી રહે, એ સિવાય બહાર જે કીટકો દ્વારા જે એનું નુકસાન થાય છે એ નુકસાન થતું અટકી જાય તો પાકની સુરક્ષા થઈ શકે છે। જેમ કે જમીનની અંદર પાણી, તો એ હાઇડ્રોજન અને ઓક્સિજન જમીનની અંદરથી મેળવી લેશે પાણી દ્વારા, એટલે કે ઘણીવાર જો એની અંદર ખાતર વધારે પ્રમાણમાં આપણે નાખવામાં આવે તો પાણી દ્વારા એનો વ્યય થાય છે, એટલે કે જે પાકને જે મળવું જોઈએ ખાતર એ એને પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી। તો આ બધી કન્ડિશનને ધ્યાનમાં રાખી અને પાકનું સુરક્ષા આપણે કઈ રીતે કરી શકીએ એ સમજવાનું છે। તો આ ચર્ચા જે આપણે ડીપમાં સમજીએ, આપણે સેકન્ડ પોઈન્ટ આવ્યા હતા કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન, એટલે કે એનું પ્રબંધન કઈ રીતે કરી શકીએ, તો એ ટોપિક આપણે ડીપમાં સમજીએ। જોઈએ આપણે પાક ઉત્પાદન સુધારણામાં બીજો ભાગ હતો એનો પાક ઉત્પાદન પ્રબંધન, એટલે કે જે પાકનું ઉત્પાદન થાય છે એની અંદર કઈ રીતે તમે મેનેજમેન્ટ કરો એ વસ્તુ હતી। તો તમે જાણો છો કે જેમ કે આપણે પોતે જ છીએ માણસ, તો આપણો વિકાસ, વૃદ્ધિ અને
સતત આપણે કાર્યશીલ રહીએ એ માટે શેની જરૂરિયાત છે? ખોરાકની. ખોરાક હશે તો આપણે કાર્ય કરી શકીશું, એટલે કે એનાથી શક્તિ મેળવી શકીએ. તો એ રીતે વનસ્પતિની અંદર પણ એ જ વસ્તુ થતી હોય છે કે આપણે જે પાક ઉગાવીએ છીએ એની સતત વૃદ્ધિ અને વિકાસ માટે, એને સ્વસ્થ રહે એ માટે આપણે ખોરાક લેતા હોય, તો એ રીતે એમને પણ જરૂરિયાત હોય છે એવા ખોરાકની. જે ક્યાંથી મેળવે છે વનસ્પતિ પોતે ખોરાક લઈ શકતી નથી. જેમ આપણે ખાઈએ છીએ એવો ખોરાક એ લઈ શકતી નથી, તો એનો ખોરાક ક્યાં હોય છે? તો એ પોષક તત્વોમાં હોય છે. હવે પોષક તત્વો જે છે એ ક્યાંથી મેળવે છે? તો પોષક તત્વો જે છે એ ક્યાંથી? જમીનની અંદરથી મેળવે છે. એટલે કે હવા, પાણી અને ભૂમિ, આ 3 વસ્તુ એવી છે કે જ્યાંથી વનસ્પતિ પોતે પોષક તત્વો ગ્રહણ કરે છે. અને એના માટે જરૂરી છે કુલ 16 પોષક તત્વો. 16 પોષક તત્વો એની માટે જરૂરી છે. એમાંથી જે હવા છે, હવામાંથી એ પોતે કાર્બન અને ઓક્સિજનનો તમે જાણો જ છો, તો કાર્બન અને ઓક્સિજનનો યુઝ એ ક્યાંથી કરે છે? હવામાંથી કરે છે. અને પાણી જે છે એની અંદર પાણીના અણુ H2 એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે ક્યાંથી મેળવે છે? એ પોતે પાણીની અંદરથી. તો બાકી રહેતા જે પોષક તત્વો છે એ જમીન એટલે કે જે ભૂમિની અંદર જે રહેલા છે પોષક તત્વો, એમાંથી એ શું કરે છે? બાકી રહેતા પોષક તત્વો ત્યાંથી મેળવે છે. એમાંથી વધુ પ્રમાણમાં એને જોતા હોય એવા પોષક તત્વો છે 7. અને જે વધુ પ્રમાણ જોઈએ છે એને બૃહદ પોષક તત્વ એટલે કે ગુરુ પોષક તત્વ કહે છે. અને જે ઓછા પ્રમાણમાં એટલે 6 પોષક તત્વો એવા છે કે જે પોતે ઓછા પ્રમાણમાં ગ્રહણ કરે છે, તો જેને શું કહે છે? લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો, કે જેની જરૂરિયાત એને વધારે પડતી છે નહીં. તો એવા પોષક તત્વો જે છે એ જમીનની અંદરથી મેળવે છે. આપણે હમણાં ડીપમાં જોઈએ કે કયા પોષક હવામાંથી લે છે? કાર્બન અને ઓક્સિજન. એ જ રીતે પાણીમાંથી લે છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન. અને જમીનમાંથી જે બાકી રહેતા પોષક તત્વો મેળવે છે એની અંદર બૃહદ કયા અને લઘુ કયા એ આપણે હમણાં જોઈએ. પણ એ પહેલાં આપણે જોઈએ કે આ જે જમીન છે એની અંદર આ પોષક તત્વોની જરૂરિયાત છે, તો એ આવશે ક્યાંથી? એની જો ઉણપ સર્જાશે, જે પોષક તત્વોની જરૂરિયાત છે એની જો ઉણપ સર્જાશે તો શું થવાનું? પાકની વૃદ્ધિ અને વિકાસ ત્યાં અટકી જશે, પોતે પ્રજનન ક્રિયા પણ ઓછી કરશે. આ બધી કન્ડિશનો દ્વારા આપણે જે ઉત્પાદન મળવું જોઈએ એ મળતું નથી. તો એના માટે જરૂર છે કેટલા ખાતરો? તો પાકનું જે પોષક તત્વ પ્રબંધન છે, પાક ઉત્પાદનની અંદર પ્રબંધન, એમાં પહેલું છે પોષક તત્વ, કે એને જરૂરી પોષક તત્વો મળવા જોઈએ. તો એનું મેનેજમેન્ટ ક્યાંથી થશે? તો એ છે સેન્દ્રિય ખાતર અને ખાતરો. તો સેન્દ્રિય ખાતર અને ખાતરો એ વસ્તુ એવી છે કે જે ભૂમિમાંથી મળતી વસ્તુ છે એને, એટલે કે આપણે જ્યારે નાખવામાં આવે સેન્દ્રિય ખાતર થતો ખાતર, તો એ જમીન ઉપર પડે છે અને જમીનમાંથી એ શું કરે છે? પોતે એનું શોષણ કરતી હોય છે. હવે સેન્દ્રિય ખાતર જે છે એની અંદર એવી શું વસ્તુ છે કે જેના દ્વારા એને પોષણ મળતું હોય છે? તો આ જે સેન્દ્રિય ખાતર છે એ કાર્બનિક પદાર્થની માત્રા એની અંદર શું હોય છે? વધુ હોય છે. એટલે કાર્બનિક પદાર્થો જે મળવા જોઈએ એ શેમાંથી મળે છે? એને સેન્દ્રિય ખાતરમાંથી. શેમાંથી એને બનાવવામાં આવે છે? તો વનસ્પતિના કચરાના અઘટન અથવા તો વિઘટનની એ શું થાય છે? તૈયાર થાય છે. એટલે કે જે વનસ્પતિ છે કે વનસ્પતિ જે દબાયેલી છે, એટલે જે કચરા સ્વરૂપ છે એ શું થશે? એનો કોહવાટ થશે, અને કોહવાય અને એ એક સેન્દ્રિય ખાતરની અંદર એનું રૂપાંતર થતું હોય છે. એટલે કે વનસ્પતિના કચરાના અઘટન અથવા તો વિઘટનથી તૈયાર થાય છે. ભૂમિની ફળદ્રુપતા એ વધારે છે. સેન્દ્રિય ખાતર જ્યારે જમીનની અંદર ભેળવવામાં આવે ત્યારે શું કહે છે? ભૂમિની જે ફળદ્રુપતા, તમે જાણો છો કે વધુ ફળદ્રુપતા, જેટલી ફળદ્રુપતા સારી હશે જમીનની, એટલો પાક આપણને વધુ સારો મળશે. એટલે કે આ જે સેન્દ્રિય ખાતર છે એ કુદરતી ખાતર પણ આપણે કહી શકીએ કે કુદરતી વસ્તુમાંથી એ બનાવવામાં આવેલું ખાતર હોય છે, કે જેના દ્વારા શું થાય છે? ભૂમિની ફળદ્રુપતા વધુ હોય છે. હવે રહી ખાતરો કે જે કૃત્રિમ રીતે આપણે બનાવતા હોઈએ છીએ, તો એ શેમાંથી બનાવવામાં આવે છે? કે એની અંદર શું હોય છે? તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એ ખાતરોની અંદરથી મળતા હોય છે. હવે વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે એના પર્ણો છે, જે શાખાઓ છે, આ બધી વસ્તુની વૃદ્ધિ ક્યાંથી થાય છે? આ ખાતરો મારફતે. વધારે ઉત્પાદન માટે આ ખાતરો જે છે આવશ્યક છે. તમે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ અથવા પોટેશિયમ હોય, તો આ બધા ખાતરો જે છે જેની અંદર નાખવામાં આવે તો એ શું કહે છે? વનસ્પતિની વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે એના પર્ણો, એની શાખાઓ, જે આપણે ડાળીઓ કહીએ છીએ એ શાખાઓની, તો આ બધીની વૃદ્ધિ થાય એ શેના દ્વારા થાય છે? આ ખાતરો દ્વારા. હવે આ જે ખાતરો છે એ વધુ પ્રમાણમાં જો એને આપવામાં આવે તો શું થવાનું? તો એ એક રીતે નુકસાનકારક પણ છે, કારણ કે વધુ પડતું જો એ પાણીની સાથે જો વધુ પડતું ખાતર ત્યાં નાખેલું હશે તો પાણી સાથે એ વહી અને એક જગ્યા પર એકત્રિત થશે, એટલે ત્યાં શું થશે? જળ પ્રદૂષણ સર્જાય, કારણ કે પાણીની અંદર એ ભેળવાવાનું છે. ક્લિયર? તો એ રીતે શું થશે? જળ પ્રદૂષણ પેદા થશે. એટલે કે વધારે પડતું ખાતર પણ શું છે? નુકસાનકારક છે. ઘણીવાર એ છોડને
બાળી પણ મૂકતા હોય છે કે કઈ રીતે કે વધારે પડતું એને પોષણ તત્વ જે મળવું જોઈએ એ વધારે પડતું જો મળવામાં આવે તો છોડ શું થશે ત્યાં નષ્ટ પામતું હોય છે। તો આ રીતે વધારે પડતું ખાતર જો આપવામાં આવે કઈ કૃત્રિમ તો શું થાય છે વનસ્પતિને ઘણીવાર નુકસાન પહોંચાડે છે। બીજી વસ્તુ હતી કે જ્યારે ઉત્પાદનનું પ્રબંધ એટલે ઉત્પાદન પ્રબંધનની અંદર સિંચાઈ, તો સિંચાઈ પણ એટલું જ કાર્ય કરતી હોય છે કે જે વધુ પડતું ઉત્પાદન તો કૂવાઓ મારફતે, નહેરો મારફતે અને તળાવો મારફતે। તો કૂવાઓની અંદર શું થાય છે કે કૂવાની અંદરથી પાણી જ્યારે વહેવામાં આવે છે ત્યારે વધુ પડતું પાણી ત્યાં વ્યય પામે છે અને જરૂરી જે પાણી છે એ તેને પહોંચી જાય છે। પછી નહેરો, તો વહેતું પાણી જે નકામ વરસાદનું પાણી તમે જાણો છો કે આપણી જે મોટાભાગની ખેતી છે એ વરસાદ ઉપર ડિપેન્ડ થતી હોય છે। તો નહેરોની અંદર જે પાણી ભરેલું છે એ એવા ટાઈમે જરૂરિયાત આવે છે જ્યારે વરસાદ નથી હોતો। તો નહેરોની અંદર શું થાય છે કે પાણી જે વહેતું હોય છે એ વહેતું પાણીને એક જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, એટલે કે એક જગ્યાએ એને એકત્રિત કરવામાં આવે છે અને એકત્રિત કર્યા બાદ જ્યારે વરસાદની સિઝન ન હોય એવા સમયે આ નહેરોનું પાણી જે હોય છે એ કામ લાગતું હોય છે। એ સિવાય તળાવ, નાના મોટા જળાશયો હોય એની અંદર ભરાયેલું પાણી એ પણ સિંચાઈ દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ કે પાક ઉત્પાદનની અંદર કાર્ય કરતું હોય છે। બીજું પાકની રીતો, તો મિશ્ર પાક એટલે કે એક ખેતીની અંદર તમે મિશ્ર પાક અને આંતરખાદ ભેગા કોઈ પાકો ઉગાડી અને પણ પાક ઉત્પાદનની અંદર વધારો કરી શકાય છે। આંતરપાકની અંદર પણ એ જ કન્ડિશન કે કોઈ આખું ખેતર હોય તો એની અંદર બે અડધા ભાગની અંદર જુદા જુદા પાક ઉગાડવામાં આવે તો કદાચ કોઈ એક પાકની અંદર નુકસાન આવશે તો પણ બીજો પાક તો એનો સારો થવાનો જ છે। તો એ રીતે પાકનું જે ઉત્પાદન છે એ આપણે વધારી શકીએ છીએ। તો આ કન્ડિશનો હતી કે જે પાક ઉત્પાદનનું પ્રબંધન છે એની અંદર સેન્દ્રિય ખાતર જે છે એની અંદર પણ બે ભાગ પડે છે, એની અંદર વર્મી કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર। તો એ વિશે ચર્ચા કરીએ આપણે, ત્યારબાદ બધા જ ટોપિકો જે છે એ ડીપમાં સમજીએ। નેક્સ્ટ આપણે જોઈએ સેન્દ્રિય ખાતર। તો સેન્દ્રિય ખાતરની અંદર વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા એટલે એની અંદર પણ એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, તો અને બીજું છે લીલું જૈવિક ખાતર। હવે કમ્પોસ્ટ કઈ રીતે બને છે, કમ્પોસ્ટ કોને કહેવાય, તો એની અંદર જે લીલી વનસ્પતિઓ હોય કોઈ પણ કચરો, જે કચરો કહી શકીએ કચરાને એક ખાડાની અંદર સડવા દેવામાં આવે છે। તો આવી ડીપમાં આપણે ઇન્ફોર્મેશન લઈએ કે કમ્પોસ્ટીકરણ એટલે એ ક્રિયામાં શું થાય છે, તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ એટલે કે જે ખેતી કરતા જે નકામો પદાર્થ છે એ જેવા કે પશુઓના મળમૂત્ર, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, જે ઘાસ તમે નાખો છો એને એ દ્વારા વધેલો જે પાછળનો ભાગ છે એને શું કહે છે ચારો, ઘરગથ્થુ કચરો, ઘરની અંદર કોઈ એવો કચરો થાય છે તો એ કચરો, સુએજનો કચરો, નીંદણ વગેરેને ખાડામાં સરવા દેવામાં આવે છે। એટલે કે આ બધી જે વસ્તુઓ છે એને ભેગી કરી અને ખાડો બનાવવામાં આવે છે, ખાડાની અંદર શું કહે છે એને સડવા દેવામાં આવે છે અને સડવા દેવાની જે આ ક્રિયા કરવામાં આવે છે એને શું કહે છે કમ્પોસ્ટિંગ, એને શું કહે છે કમ્પોસ્ટિંગ। હવે આ જે કમ્પોસ્ટ તૈયાર થઈ ગયું કમ્પોસ્ટિંગ દ્વારા, એ કમ્પોસ્ટમાં શું કરવામાં આવે છે, એ કમ્પોસ્ટ જે છે એને શું એમાંથી શું તો કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે। આ જે કમ્પોસ્ટ તૈયાર થયું એની અંદર શું હોય છે કાર્બનિક પદાર્થો અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, તો એને શું કહે છે કમ્પોસ્ટ। જે કમ્પોસ્ટીકરણની પ્રક્રિયા દ્વારા જે તૈયાર થાય છે ખાડાની અંદર સડો થઈ એને શું કહે છે કમ્પોસ્ટ। હવે વર્મી કમ્પોસ્ટ કોને કહે છે, તો જે કમ્પોસ્ટ તૈયાર થયું એની અંદર અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા એટલે કે એમને જે ત્યજી દીધેલા પદાર્થો છે એ તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે। કમ્પોસ્ટને શું કરવામાં આવે છે, અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને આ જે ક્રિયા થાય છે અળસિયા દ્વારા એને શું કહે છે વર્મી કમ્પોસ્ટ। એટલે કે એકદમ શું બનાવે છે જમીનને ફળદ્રુપ તરીકે એકદમ પોચી બનાવી દે છે। એટલે કે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ કોને કહેવાય, તો પહેલાં એ જે કચરો છે એને ભેગો કરીને સડવા દેવામાં આવે છે, એ સળી અને જે તૈયાર થાય છે એને શું કહે છે કમ્પોસ્ટ અને એની અંદર શું હોય છે એની માત્રા વધુ હોય છે, કાર્બનિક પદાર્થ અને પોષક તત્વોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે। હવે આ જે કમ્પોસ્ટ તૈયાર થાય છે એને અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓના જે ત્યજેલા પદાર્થો છે એના દ્વારા શું કરવામાં આવે છે એનું વિઘટન અને વિઘટનની ક્રિયા દ્વારા જે તૈયાર થાય છે એને શું કહે છે વર્મી કમ્પોસ્ટ। હવે એ જ રીતે લીલું જૈવિક ખાતર, એટલે લીલું જૈવિક ખાતર એક લીલી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, તો એ કઈ રીતે, તો જ્યારે કોઈ પાક બનાવવામાં આવે એ પહેલાં એની અંદર શણ અથવા તો ગુવાર આ જે વનસ્પતિ છે એને પહેલાં ઉગાડવામાં આવે છે। હવે ઉગી ગયા બાદ એને શું કહે છે હળ દ્વારા એને જમીનની અંદર
દાટી દેવામાં આવે છે અને એ જમીન જે એ વનસ્પતિ જ્યારે જમીનની અંદર દાટી દેવામાં આવે ત્યારે એમાંથી જ પાછું એક ખાતર, જેમ કે અહીંયા આપણે કહ્યું કે વનસ્પતિની છાલ, જેમ કે શાકભાજીની છાલ છે, કોઈ વનસ્પતિઓ નકામી છે, આ બધી વસ્તુ જમીનની અંદર દટાઈ અને એક પ્રકારનું ખાતર જ બનાવે છે. તો લીલું જૈવિક ખાતર પણ એ રીતે જ તૈયાર થાય છે કે પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યારબાદ આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે એટલે કે આ વનસ્પતિઓ જે છે એ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે. એ ભેળવી દેવામાં આવે એટલે એ પણ જમીનની અંદર સડવાની જ છે અને સડી અને એક ખાતર તૈયાર થાય છે જેને શું કહે છે? લીલું જૈવિક ખાતર. એક લીલી વનસ્પતિમાં બનેલું ખાતર જેને શું કહે છે? લીલું જૈવિક ખાતર. તો આ શું કરે છે? આ જે ખાતર છે એ પણ ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરું પાડે છે. એટલે જે પોષક તત્વો છે એની અંદર વધારો કરે છે. કયા પોષક તત્વો? જે નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એની અંદર શું કરે છે? એ વધારો કરે છે. ક્લિયર થઈ ગયું? સેન્દ્રિય ખાતર, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ તથા લીલું જૈવિક ખાતર, બે ભાગની અંદર, એ બે વર્ગોની અંદર શું થાય છે? સેન્દ્રિય ખાતર વિભાજિત થાય છે. હવે જોઈએ આપણે કાર્બનિક ખેતી. હવે કાર્બનિક ખેતી એ ખેતી પદ્ધતિનો જ એક ભાગ છે કે જેના દ્વારા સારી ખેતી થઈ શકે છે. કાર્બનિક ખેતી શું છે? એ ખેતી કરવાની એક પદ્ધતિ છે કાર્બનિક ખેતી, જેની અંદર શું થાય છે કે આ ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો અથવા તો બિલકુલ થતો નથી. આ જે કાર્બનિક ખેતી છે એની અંદર જંતુનાશક, રાસાયણિક ખાતર લઈ લે, નીંદણનાશક, આ બધી વસ્તુઓ જેનો ઉપયોગ જે છે એકદમ નહિવત થાય છે અથવા તો ઘણી વખત એનો બિલકુલ ઉપયોગ થતો નથી. એટલે કે એના દ્વારા પાક ઉત્પાદન આપણે સારી રીતે મેળવી શકીએ છીએ. બીજી વસ્તુ છે કાર્બનિક ખાતર ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવે છે. એની અંદર આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ છે? કે ખેતીના નકામા પદાર્થોનું પુનઃચક્રીકરણ કરી એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા છે જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન, જૈવિક ખાતર. તો આ બધી વસ્તુ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પાકતંત્ર, આની અંદર તે પાકતંત્ર કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વ પણ આની અંદરથી મળી રહે છે. એટલે કે ખેતી કરવા માટેની એક પદ્ધતિ બીજી પણ છે જેને શું કહે છે? કાર્બનિક પદ્ધતિ. તો એના વિશે બસ આટલી ચર્ચા. હવે આપણે જોઈએ સિંચાઈ. તો સિંચાઈની અંદર હમણાં જોયું કૂવા દ્વારા, નહેરો દ્વારા, તળાવો દ્વારા એની સિંચાઈ થઈ શકે છે. તો એ ડીપમાં સમજીએ. સિંચાઈ, તો સિંચાઈની અંદર 4 રીતે સિંચાઈ થાય છે. તો કૂવા દ્વારા, નહેરો દ્વારા, નદીના પાણી ઉંચકવાની પ્રણાલી દ્વારા અને તળાવો દ્વારા. તમે જાણો છો કે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, પણ એની અંદર જે મોટાભાગની ખેતી છે એ વરસાદ પર આધારિત હોય છે. હવે તમે વિચારો કે વરસાદી સિઝનમાં તો જે પાક ઉત્પન્ન થવાનું હતું એ થવાનું જ છે, પણ જો ઓછા પ્રમાણમાં ક્યારેક વરસાદ થાય તો એવા ટાઈમે પાકનું ઉત્પાદન ઘટી જાય છે. તો એ સમસ્યા ઊભી ન થાય એ માટે આ સિંચાઈની જરૂરિયાત ઊભી થાય છે. તો સિંચાઈની અંદર શું હોય છે કે કોઈ વધારાનું જે વરસાદનું પાણી છે એ કોઈક એક જગ્યા પર એકત્રિત કરવાનું અને ત્યાંથી જે ટાઈમે વરસાદ ઓછો પડે અથવા તો વરસાદની સિઝન ન હોય એવા ટાઈમે એ પાણીનો વપરાશ, કારણ કે વરસાદની સિઝનમાં તો પાણી પૂરતા પ્રમાણમાં મળી જ રહેવાનું છે, પણ ક્યાંક ઓછો વરસાદ અથવા તો વરસાદ ન આવતો હોય એવા સમય એ સિઝનની અંદર તો એવા ટાઈમે પાણીનો ઉપયોગ કરી અને પાકનું ઉત્પાદન મેળવી શકાય સારી રીતે. એ માટે આ સિંચાઈઓનો ઉપયોગ. એમાં કૂવાઓ, તો કૂવાઓની અંદર શું થાય છે? 2 રીતે થાય છે સિંચાઈ. એક તો ખોદેલા કૂવા અને ટ્યુબવેલ. તો ખોદેલા કૂવાની અંદર શું હોય છે કે ખોદેલા કૂવાની અંદર જે ભૂમિનું જે પાણી છે એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને ત્યાંથી સિંચાઈ મારફતે એ જે તે પાકને પહોંચાડવામાં આવે છે. ટ્યુબવેલ, તો ટ્યુબવેલની અંદર શું હોય છે? એક પ્રકારનો પંપ જેવી રચના છે કે પંપ હોય છે, તે પંપ દ્વારા એ પાણીને બહાર ખેંચવામાં આવે છે. જે ભૂમિનું પાણી છે એ ટ્યુબવેલ દ્વારા એટલે કે પંપ દ્વારા બહાર ખેંચી અને એની નાની ક્યારીઓ કરી અને જે તે પાક છે એને પહોંચાડવામાં આવે છે પાણી. બીજું છે નહેરો. તો નહેરોની અંદર શું થાય છે? સિંચાઈનું મોટું, નહેરો જે છે એ સિંચાઈનું મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે કે એની અંદર વધારે પ્રમાણમાં પાણીનો જથ્થો કેવો હોય છે? વધારે પ્રમાણમાં હોય છે અને જે વધારેલું પાણી એટલે કે જે વરસાદનું પાણી છે જેને સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યાંથી એ પાણી જે તે ખેતરોની અંદર વિભાજિત કરી, એટલે કે જે નહેરો છે એને નાની ક્યારીઓને વિભાજિત કરી અને જે તે ખેતરો સુધી એ પાણીને પહોંચાડવામાં આવે છે. અને આ રીતે નહેરોનું પાણી જે કે પાણીનો જે વ્યય થાય છે એ થતો અટકે છે, કે પાણી જે વ્યય અને વહી જાય છે, જે નકામું નીકળી જાય છે તે એ આ જગ્યાએ એકત્રિત થઈ અને જ્યારે સિંચાઈની અંદર એનો
ઉપયોગ થતો હોય છે। તો નહેરો દ્વારા પણ સિંચાઈ થઈ શકે છે। બીજું છે નદીના પાણી ઉંચકવાની પ્રણાલી। હવે તમે વિચારો કે નહેરો, તો નહેરો જતી હોય, હવે કોઈક એવો વિસ્તાર છે કે જ્યાં નહેરોનું પાણી પહોંચી શકતું નથી, તો એવા સમયે જો કોઈ એ વિસ્તાર છે કે નદીના કિનારે આવેલો છે, તો નદીના કિનારે આવેલો હોય તો એ લોકો શું કરશે કે એ નદીનું પાણી જે છે એને ઉંચકી, અને એટલે ઉંચકવાનું મીન્સ કે ત્યાંથી એક એ રીતે લાઈન આપવાની કે જેથી ડાયરેક્ટલી એ ખેતરની અંદર પાણી પહોંચી શકે। જેમ કે જનરેટરો દ્વારા પણ પાણી ખેંચતા હોય છે, પાણીની જે નદી વહેતી હોય નજીકમાં ક્યાંક ખેતરમાંથી, તો નદી કિનારના ખેતરમાં સિંચાઈ માટે ઉપયોગી શું છે, નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી, એટલે કે ત્યાંથી પાણી નજીકથી એ ખેતરો સુધી સરળતાથી પહોંચી શકે છે। બીજું છે તળાવ। તો એ કોઈ સ્થાનિક વિસ્તાર છે કે દરેક જગ્યાએ કોઈ પણ ગામ લઈ લો તો ગામની અંદર કોઈક નાનું મોટું તળાવ હોય કે જ્યાં બધું જ પાણી એકત્રિત થતું હોય, ગટરોનું પાણી હોય કે કોઈ પણ પાણી, પણ જનરેટરો દ્વારા એ પાણી જે નજીકનું જે ખેતર છે ત્યાં એ પહોંચી શકે છે। એટલે કે પાણીના સંગ્રહ માટે સ્થાનિક વિસ્તારો જ્યાં શું હોય છે, તળાવો, તો તળાવો દ્વારા પણ આ સિંચાઈ શક્ય છે। તો આટલી રીતે સિંચાઈ થઈ શકે છે, કૂવાઓ દ્વારા, નહેરો દ્વારા, નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી દ્વારા, અને બીજું છે તળાવો દ્વારા। ક્લિયર? તો સિંચાઈ હવે આપણે જોવાનું છે કે પાકની રીતો, જેમ કે અત્યારે આપણે જોયું સેન્દ્રિય ખાતર રીતે, સિંચાઈ રીતે, તો પાકની રીતોથી જ આપણે સમજીએ કે ઉત્પાદન કઈ રીતે વધારી શકાય છે। જોઈએ આપણે પાકની રીતો, એટલે કે ખેતી કરવાની જે રીતો છે એની અંદર, કે ખેતી કરવાની જે રીતો છે એના દ્વારા પાક ઉત્પાદન કઈ રીતે વધુ પ્રમાણ મળી શકે છે। તો પહેલું છે મિશ્ર પાક। કોઈપણ ખેતર હોય એની અંદર મિશ્ર ખેતી કરવાની, જેના અંદર શું થશે કે કોઈ એક ખેતરની અંદર એક અથવા તો એક કરતાં વધારે, એટલે કે 2 કે 3 કે જે વાવેતર છે એ વધારે કરવાના, જેના કારણે શું થવાનું કે જો કદાચ એક પાકને નુકસાન થયું તો બીજો પાક તો છે જ સામે, તો એના કારણે ખેડૂતને નુકસાન થવાનું નહીં। તો મિશ્ર પાક એની કન્ડિશન એવી છે કે કોઈ એક અથવા તો એક કરતાં વધારે પાક એની અંદર ઉગાડવા, જેના કારણે જો એક પાકને નુકસાન થયું તો બીજો પાક જે છે એ સામે હોય જ, તો એ રીતે કોઈ ખેડૂતને નુકસાન થતું નથી અને પાકનું ઉત્પાદન પણ સારું થાય છે। બીજું છે આંતરપાક પદ્ધતિ। તો આંતરપાક પદ્ધતિની અંદર કેવું હોય છે કે ધારો કે તમને બુકની અંદર પણ એક સાઈડ સમજાવેલું છે કે 3 હરોળ કરવામાં આવે, તો અહીંયા જે ઉગાડેલો પાક છે એ પણ કોઈક અલગ હશે, અહીંયા ઉગાડેલો પાક છે એ પણ કોઈક અલગ હશે, અહીંયા છે એ પણ કોઈ, એટલે કે 3 હરોળની અંદર 3 અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે, જેને શું કહે છે, આંતરપાક પદ્ધતિ। તો એમાં પણ એ જ કન્ડિશન કે 3 અલગ અલગ પાક હશે, તો કદાચ કોઈ એકમાં નુકસાન થયું તો બાકીના 2 પાક છે એ તો છે જ, એટલે એના કારણે કોઈ નુકસાન જતું નથી। બીજું છે પાકની ફેરબદલી। તો પાકની ફેરબદલી એટલે શું? તો પાકની ફેરબદલી કોને કહેવાય? તો જ્યારે પાક કોઈપણ ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને ઉગાડવા, તેને શું કહે છે, પાકની ફેરબદલી। એટલે કે પાક જે છે એ જ્યારે તમે કોઈ એક ખેતર ખાલી થયું કે એમાંથી લણણી દ્વારા એ ખેતરને પૂર્ણ રીતે એનું પાકનું ઉત્પાદન જ્યારે થઈ ગયું છે, તો પૂર્વ રીતે એની તૈયારી કરવાની કે એના પછી આપણે શું કરવાનું છે, એટલે કે પાકની ફેરબદલી દ્વારા પણ પાકનું ઉત્પાદન વધારી શકાય છે। તો ક્લિયર થયું? પાકની રીતોની અંદર પહેલી છે મિશ્ર, બીજું છે આંતરપાક, અને ત્રીજું છે પાકની ફેરબદલી। હવે આપણે જોઈએ પાક સુરક્ષાનું। પાકનું સુરક્ષા એટલે કે કીટકોની, જીવજંતુ દ્વારા સુરક્ષા કઈ રીતે આપી શકાય। નેક્સ્ટ આપણે જોઈએ પાક સુરક્ષા પ્રબંધન, જે પાકને સુરક્ષા આપવાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તો એના વિશે આપણે જોવાનું છે। તો જો ખેતરોની અંદર શું થાય છે, મોટા ભાગે કે કીટકો છે, જે જંતુઓ છે એમના દ્વારા જે પાક છે એને નુકસાન પહોંચાડવા છે। પાકને જો નુકસાન પહોંચે તો એનું ઉત્પાદન પણ આપણે ઓટોમેટિક શું થવાનું, ઘટવાનું છે। તો પાક સુરક્ષા પ્રબંધનની અંદર ખેતરોમાં પાકને નીંદણ, કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે। જો યોગ્ય સમયે નીંદણ તથા જંતુ નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને શું થાય છે, નુકસાન થાય છે। હવે કીટકો અને જે જંતુઓ છે એના દ્વારા 3 રીતે પાકને નુકસાન થાય છે। તો એમાં પહેલું છે મૂળ, પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે। જે આ કીટકો અને જંતુઓ છે એ શું કરે છે, મૂળ છે એનું, પ્રકાંડ છે જે પણ વનસ્પતિ છે એનું મૂળ છે, પ્રકાંડ અથવા તો પર્ણો જે છે એને શું કરે છે, કોતરી નાખશે। એટલે એકંદરે શું થાય છે, પાકને જ નુકસાન થવાનું છે, અને પાકને નુકસાન એટલે પાકનું ઉત્પાદનની અંદર પણ નુકસાન। બીજું છે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ જે છે, એટલે કે કોષ રસ જે કહેવાય એને શું કહે છે, એ ચૂસી જાય છે। એટલે કે વનસ્પતિના જે કોષ રસ એ ચૂસશે તો એ વનસ્પતિ પૂર્ણ રીતે વિકસિત થવાની
નથી, તો એ રીતે પણ એ વનસ્પતિને નુકસાન પહોંચે છે. ત્રીજું વસ્તુ છે કે પ્રકાંડ અને ફળોમાં શું કરે છે, એ છિદ્ર કરી નાખે છે. છિદ્ર કરવામાં આવે ત્યારે એ ફળ જે છે એટલે કે જે ઉત્પાદન છે એ આપણને પૂરતા પ્રમાણમાં મળતું નથી. એટલે આ રીતે કીટકો અને જંતુઓ જે છે એ શું કરે છે, પાકને નુકસાન કરે છે. એટલે કે યાંત્રિક રીત દ્વારા નીંદણને જે નીંદણ છે આપણે આ કે પાકને જે નુકસાન કરે છે એ કઈ રીતે દૂર કરી શકાય, તો યાંત્રિક રીત દ્વારા એ નીંદણને શું કરે છે, દૂર કરી શકાય છે. નિષેધાત્મક રીતો જેવી કે બીજી શું છે, સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા. ક્યારીઓ એટલે કે પ્રકારના ચાસ જે તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી. આ બધી પદ્ધતિઓ જે છે જે કે રીતો નીંદણને નિયંત્રિત કરવામાં શું કરે છે, મદદરૂપ થાય છે. હવે જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવો, જેના દ્વારા શું થાય છે, જંતુઓ પર નિયંત્રણ આવે છે. બીજી વસ્તુ છે આ પદ્ધતિઓ જે કઈ જે એની અંદર નીંદણ અને જંતુઓ નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવવામાં આવે છે. ઉનાળાની જે સિઝન હોય છે એની અંદર શું થાય છે કે જે હળ હોય એને ઊંડાઈ સુધી લઈ જવામાં આવે તો શું થાય છે, આ જે નીંદણની અંદર જે હોય એ નીંદણ વધારાનું ઉગતું નથી, પ્લસ જે જંતુઓ છે એ પણ એ પાકને નુકસાન પહોંચાડતા નથી. ક્લિયર? તો આ થઈ ગયું પાક સુરક્ષા પ્રબંધન. હવે આપણે જોવાનું છે કે અનાજનો સંગ્રહ. તો અનાજનો સંગ્રહની ચર્ચા આપણે કરીએ નેક્સ્ટ. હવે આપણે જોઈએ અનાજનો સંગ્રહ. તો અનાજનો સંગ્રહ કરવા માટે પહેલાં તો એ કે એના પર નુકસાન શું થાય છે. તો તમે જાણો છો કે નુકસાન માટે જૈવિક કેમ કરવો પડે છે અનાજનો સંગ્રહ. તો જૈવિક કારકો કીટકો કોતરીને ખાનાર જેવા કે ઉંદર, તો આ બધા જે પ્રાણીઓ છે એ શું કરે છે, અનાજને કોતરીને ખાઈ જતા હોય છે. કીટકો તો તે શું કરે છે, ઉપર ફળોને નુકસાન કરતા હોય, જેમ કે ફળ હોય તો ફળને કોતરી ખાય છે. તો આ રીતે બધી વસ્તુથી જે અનાજનો વ્યય થાય છે કે અનાજ જે છે એ બગાડે છે, એનાથી આપણે કહી દીધું બેક્ટેરિયા જેમ કે ઈતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને શું થાય છે, નુકસાન થાય છે. હવે આ જે પરિબળો છે એના કારણે શું થવાનું, ગુણવત્તામાં ઘટાડો થવાનો, સાથે વજનમાં પણ ઘટાડો થવાનો, નબળી અંકુર ક્ષમતા, નિપજનો રંગ દૂર થવો, જેને કારણે બજાર કિંમત શું થવાની, ઘટવાની. હવે આ જે પરિબળો છે એના પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન, એટલે કે સંગ્રહ જે કરવાનો છે અનાજનું એનું પ્રબંધન કરવું આવશ્યક છે. એટલે એ માટેનું મેનેજમેન્ટ જરૂરી છે. તો એ કઈ રીતે કરી શકાય, તો એમને શું કહે છે, નિરોધક અને નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ સંગ્રહ કરતાં પહેલાં કરાય છે. નિયંત્રણ, નિરોધક અને નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ. તો એની અંદર તો આ પદ્ધતિઓમાં શું થાય છે, તો આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની જે નિયંત્રિત સફાઈ કરીને સારી રીતે સૂકવવામાં આવે છે. એટલે કે તડકાની અંદર પહેલાં સૂકવવાની છે, ત્યારબાદ છાયડાની અંદર સૂકવી અને ત્યારબાદ એ અનાજનો શું કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. જેના કારણે અનાજ જે છે એ સારું સચવાય છે. એટલે કે જો સંગ્રહ જેમ કે હમણાં કહ્યું કીટકો દ્વારા, પછી કોતરીને ખાવાવાળા જેમ કે ઉંદર છે, તો આ બધા જે કીટકો છે અથવા જંતુઓ છે એનાથી અનાજ બચી શકે છે. એટલે કે અનાજનો સંગ્રહ કરતાં પહેલાં એને શું કરે છે, સૂર્યના પ્રકાશની અંદર તપાડવામાં આવે છે. તપાડ્યા બાદ એને છાંયડે થોડીક વાર રહેવા દઈ અને પછી એને ભરી લેવામાં આવે છે. રસાયણયુક્ત અથવા તો ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રસાયણયુક્ત અથવા ધુમાડાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શું થાય છે કે અનાજની અંદર જે રહેલા જંતુઓ જે છે એ શું થાય છે, મરી જાય છે. અને મર્યા બાદ એ અનાજ કેવું સાફ કરી અને એને ભરવામાં આવે છે. એટલે આ રીતે અનાજનો સંગ્રહ કરી શકવામાં આવે છે. શેના કારણે જે કીટકો અને જંતુઓ જે કોતરીને ખાવાવાળા જેમ કે ઉંદરો છે, આ બધી વસ્તુઓથી બચવા માટે અનાજનો સંગ્રહ જે છે એ આ રીતે જેમ કે જંતુનાશક, રસાયણયુક્ત અથવા તો ધુમાડાનો ઉપયોગ કરી જંતુને મારવામાં આવે છે. અને એ સિવાય કે એને તડકાની અંદર તપાડી અને પછી છાંયડે થોડુંક ઠંડુ કરી અને ભરવામાં આવે છે. તો આ રીતે અનાજનો સંગ્રહ કરી શકાય છે. તો આજનો આપણે આ લાસ્ટ ટોપિક હતો, એ સાથે આપણું ચેપ્ટર પણ અહીં આપણું પૂર્ણ થાય છે. તમારા સિલેબસની અંદર બસ આ જ હતું કે અન્ન સ્ત્રોતોની સુધારણા, જે પહેલો ટોપિક છે એ જ છે. પશુપાલન તમારા સિલેબસની અંદર છે નહીં, તો આટલે સુધી આપણું આ ચેપ્ટર જે છે એ રાખવાનું છે અને એટલે આપણું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું.